હેલો ગાઈઝ, યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે જવાના છીએ એકદમ સરસ મજાના જે તમારા એક્ઝિબિશનમાં, કારણ કે સ્પેશિયલી અમારે સમર કલેક્શનનું બધું કલેક્શન ભેગું કરવાનું હોય છે, તો આપણે આપણું લઈ લીધું છે ફોન ને એવું બધું સાથે, બરોબર. કરી નાખીએ બાકાજીકી, થોડીક બાકાજીકી કરી તમને બતાવી મસ્તી, બરોબર બરોબર ને? બરોબર બરોબર. જેનુભાઈ જીકો આ અમારા જેનુભાઈ છે કે ફૂલ કામના લોડેડમાં છે. જેનિલભાઈ કહે છે કે આપણે આ ગિમ્બલ લેતા જાય, પણ જેનિલભાઈ સાચવશે. જેનિલભાઈ તમે સાચવશો ને ભાઈ? હા, મારા ગિંજામાં રાખી દે. ઓકે. આમ થાય જેનિલભાઈ સ્પેશિયલી આજે મોટા પોકેટ વાળું પેન્ટ પહેરેલું છે, તો જેનિલભાઈ આ સાચવવાનું સ્ટાર્ટ જ કરી દો તમે. તો ચાલો ફાઇનલી આપણે હવે કરી નાખી દુકાન બંધ અને ધીમે ધીમે જઈએ ભાઈ, આપણા ધંધા ધીમે નીકળીએ યાર. આપણો આ એટલો મસ્ત કેમેરો છે ને કે તમે વાત જવા દો. અહીંયા એવું લાગે છે કે આપણે શું કહેવાય, ગલોપ ચાલુ કર્યો હોય ને, ગલોપ. આ તમને જે કેમેરામાં દેખાય છે ને એ સ્પેશિયલી ગલોપ ચાલુ કર્યો હોય ને એનું વોલ હોય ને એ ટાઈપનું લાગે છે, બરોબર. તમે જોઈ શકો છો. આપણે જઈએ ઓલો સ્પીકર લઈ લેવો તો. હા, ઓલા સ્પીકર શું કહેવાય, માઇક. ના માઈક ને શું કરવું? અરે આપણે કઈક બોલતા હોય ને. અરે એ ન્યા આવે માઈક નથી, પછી બધુંય કેમ હાચું? તું હાચવી લેજે ને, મોટભાઈ ને એકાદ આપી દઉં. મોટભાઈ ભેગા જ આવે છે એટલે મારું ઓલું ક્યાં છે? માઇક પણ આપણે જોડે જોડે લઈ લઈએ. એક ટ્રાયપોડ મોટભાઈ આટું લઈ લ્યો. હું લઈ લઉં? તો Hey Siri, call Krishna bhai on WhatsApp. Hey Siri, call Krishna bhai on W business. Hey Siri, call Krishna bhai on W business. ચો હેલો ગાઈઝ, જેનીશભાઈ આપણે પેલું ચાલુ કરી દીધું છે. જેનીશભાઈ ને આપણે એક આપી દઈએ. જેનીશભાઈ ને પણ આપણે એક આપી દીધું છે માઇક ટેસ્ટિંગ. મેં પણ એક માઇક ટેસ્ટિંગ લગાડી દીધું. તો ફાઇનલી ગાઈઝ આપણે હવે નીકળીએ. આ મળ્યો ફોન કે કેમ થયો? ફોન મળી ગયો છે અને હવે આપણે નીકળીએ આપણી મંજિલ તરફ. આજે જમવાનું આપણે ત્યાં રહેશે, પણ મજા આવશે. થોડીક બાકાજીકી કરતા રહેશું, મજા આવશે ભાઈ. ઉમેશભાઈ તમારે કઈ? ઉમેશભાઈ તો જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ભાઈ, બૂટા પહેરીને. હો ભાઈ, કઈ ન ઘટે એમાં તમારે. હા, અને જેનીશભાઈ ને ચપ્પલ ઉપર ઉભા રહી ગયા છે. જેનીશભાઈ ને માઇક દઈ દીધું છે એટલે તમે જેનીશભાઈ જરાક જાળવીને બોલજો, જેથી કરીને વાંધો ન આવે. બધું કમ્પ્લીટ. જેનીશભાઈ હો, તમે જરાક નોર્મલ મતલબમાં તમારા લફ્ઝો ને તમે વિરામ આપી શકો છો. મોટભાઈ હજી શું છે, પેલામાં ઓલું કરે રહ્યા. દેતો જઈને. અચ્છા, ઇટ્સ ઓકે. આમાં પણ આપણી પાસે ફ્લેશ લાઇટનો મોડ છે તે ઓલરેડી કમ્પ્લીટ. મને મતલબમાં ખબર ના હોય એટલે ભાઈ એવું બધું થતું હોય છે. જેનીશભાઈ આપણે ઉમેશભાઈ નાકરાની તાળા માળી રહ્યા છે. મજા માણી રહ્યા છે. આપણે હવે જેનીશભાઈ કે ચલો લ્યો. આપણે ઘરે જઈને મોટી ગાડી કાઢીને પછી જવાનું થાય, બરોબર ને? પેલા અહીંથી હાલીને જવાનું. અહીંથી આપણે ઘરે, કારણ કે આપણે શું બ્રિજ બની ગયો છે કે નહીં? તો બ્રિજ બની ગયો છે, પેલા મંડીઓ ઠેકતા, હવે બ્રિજ બને છે. બાકી ઠેક્યું એ ઠેકશું. यस, कुछ ना कुछ तो हम ठेकेंगे. अपने सब ऐसा है भाई, इधर सब ऐसा वैसा रहता है क्योंकि ये सब गवर्नमेंट का काम रहता है, तो थोड़ा बहुत इधर उधर रहता है. ये अभी नफा नुकसानी का कुछ काम कर रहा है अभी. जन्या तू गाड़ी लेने आओ છો તો તું શું લઈને આવો છો? એરોપ્લેન? હાય તું
જેન્યો હમણાં ट्रैफिक रूल्स में खिलाफ से एक आते गाड़ी यस ટ્રાફિક રૂલ્સ કે ખિલાફ ખિલાફ જો ઉમેશ હવે મારી હારે રમત કરી ગયો છે હવે હું ને ઉમેશ બે હાઈલા આવી છીએ હલો હવે આ કાકા ઘરે જાય છે કિશન કાકા ભાગો जा रहे हैं बाहर और मैं जा रहा हूँ भी अंदर बराबर है और ये लोग कुछ खा रहे हैं भाई आप क्या खा रहे हो यार अकेले अकेले में भाई 7 पीस खोया सेट काले તમારા આ નંબર ઉપર કાલે ફોન આવશે મસ્ત મજાનું ભાઈ ચકાચક દે તો મને થોડાક દાળ હા શું કહો છો અત્યારે શોપ બંધ થઈ ગઈ આને કે તો ફોન લઈને જમા બેસી જાય ઈ લોકો બહાર નીકળી ગયા પેલો માલ શોપિંગ કરવા માટે ફેરમાં ગયા એટલે મસ્ત ભાઈ કેવું લાગે કેજો આ મમ્મી આ બાપુજી બે બેઠા છે અને આજે આપણે જવાનું છે લક્ઝરિયસ કારમાં જે આપણી પાસે વેરના ગાડી છે કા નહીં એ વાળી ગાડી ઉપર જવાનું છે અમારા જેનીશભાઈ કોઈ જોડે વાત કરી રહ્યા છે કોની જોડે વાત કરી રહ્યા છે નથી ખબર હું તમને એક ક્યારેક છે ને આપણી શું કહેવાય પેલું ક્યારેક આપણી મારી પાસે શું છે ને એનું શેર કરું ફાઇનલી ગાઈઝ આપણે બેચી ગયા છીએ ઉપર પગ માથે ગાડી ચડાઈ દીધી ઉપર તમારે જે આઈટમ જોતી હોય મિત્ર સ્ક્રીનશોટ મોકલી દો ને અબે યાર હા ધક્કો માર ને જેનિયા ગાડી આ સીટ ને ધક્કો માર તો ફાઇનલી ગાઈઝ મસ્ત મજા પડી જવાની છે ભાઈ આ છે અમારી સરસ મજાની એવી કઈ ઘટે નહીં આ એક એક્ટિવા વાહે લેવું જોઈએ અમારા અહીંયા આ બહુ માથાકૂટ છે સમજાણું બધું વાહે ડીમો લેવો બધા રસ્તામાં જ મૂકી દે રસ્તામાં માહિર છે ને બધા નિયમોનો શું છે ફૂલમ ફૂલ ઓલું કરે સમજાણું ભંગ એક ના કરે ભંગ એક એટલે ના પૂજ્યો. કરે ભાઈ મોટા ભાઈ હવે કેટલે પૂગ્યું ને શું પૂગ્યું ને એ બધું કરે છે હે? શું છે તો એને જ ખબર છે આ 47 50 48 ઉડી જાય એ તો બહુ ઓછું લેવાઈ ગયું હે 4850 આજુબાજુ ઓલું ક્યાં પૂગ્યું ઓલું લેવાનું ભાઈ અપર સર્કિટ વાળું જો ભાઈ ઉપર સર્કિટ ને ઓલી સર્કિટ ને કયો સર્કિટ હાલે ઈ જ નથી ખબર યાર જોઈ રે આવે સરસ મજાનું અમે જે શ્રીજીનગર થી કંટાળીને અમે હવે ક્યાંક બીજે ક્યાંક રહેવા બીજા જવાના છીએ હવે તો ભારે કંટાળો આવે છે અહીંયા રહેવાનો એક હતો એક ટાઈમ જ્યારે મોટી ગાડી લોન ઉપર ન મળતી ને ત્યારે બધા બહુ એટલે બહુ ઓલું મતલબ લેતા નહીં જડદીને ગાડીઓ પણ હવે તો કેવું છે મોટી ગાડીઓ લોન ઉપર એટલી મળે ને કે ન પૂછો આ તો બહુ જ ગાડીઓ મળે યાર વાત જ જવા દો તમે ગાડીઓ ગમે એમ મૂકવી એમાં યાર સુરતની ટેસો છે યાર ટેસો એટલે એ કેવી રીતે આમ નીચેની બાજુ કેવી રીતે રાખે અમારે તો કેવું છે થોડું ફૂટ બાય રહીને એકચ્યુઅલમાં બધું સેટિંગ ફૂટ બાય કરવાનું
સો હેલો ગાઈઝ, થોડું છે ને કેમેરાનું સેટિંગ કરવું પડે, પણ મજા આવી જાય, તમને મજા આવશે. આ બાજુ કરીએ ને આ બાજુ બહુ નમી જાય છે આપણો કેમેરો. ઓકે ઓકે, મતલબ આ બી એવું જ છે. ઓકે ઓકે, હવે આપણે આને સ્થિર કરી દઈએ અને જે કંઈ સેટિંગ કરીશું આનાથી જ કરીશું. અપ ડાઉન આગળ પાછળ જે કંઈ કરીશું ને નીચેના બોલ્ટથી જ કરીશું. લઈ લે એટલે પૂછજો. આપણી પોલીસ ચોકી આવી છે, ગોધરા પોલીસ ચોકી. હું ખોટો નીકળી ગયો દીદી, આપણે જવાના છે ડાયરેક્ટ. હું ખોટો નીકળી ગયો. પુલ, મોટા પુલ તરફ. મજા આવી જવાની ભાઈ, તમને કેવી મજા આવે છે. આપણે અહીંયા સુરતી લોચો, સુરતમાં આવવાનો લોચો નહીં ખાવે એવું બને નહીં ભાઈ. મને તો 500 નો પાછો ગાળ્યો હતો, ખાવો જ પડે યાર. એટલે સુરતીઓનું ભાઈ કેવું છે ભાઈ કે લોચા વગર તો ભેગું જ ના થાય. સુરતમાં આવ્યા અને લોચો નહીં ખાધો તો એમાં તો કઈ મળે જ નહીં ભાઈ. આપણને તો બાકી જ ખબર હે, અને તો જ મજા આવે ને ભાઈ. લોચા વગર તો કેમ ભેગું થાય, સવારે ના પડે. હાય હાય હાય, અમારા અનિલ, એક હતા અનિલભાઈ અંબાણી અને એક હતા અનિલભાઈ બુહા, જે અત્યારે 13,700 નો નફો બતાવે છે. 11,700. નથી જવું ખાવા મસ્ત ચકાચક હાલ્યા જ રાખે. આપણે આવ્યા ભૂપતભાઈ આવવાના હતા તો મસ્ત એવી પાડીને રંગ બંગ કર્યો નાખ્યો હતો, જો તમે જોઈ શકો છો. આ બાકી પટ્ટા પટ્ટા વાળી થૂકના લોંદા વાળી ભરેલી હતી, બટ એકદમ ચકાચક વ્હાઈટ ચકાચક કરી નાખે છે. ટોટલ સ્ટ્રીટ લાઇટ પણ આપણે ત્યાં ચાલુ રહેવાની છે હવે, બરોબર છે એકદમ. મતલબ કેવું છે કે કોક ને કોક આવે ને તો ભાઈ આપણે થોડું ઘણું આમ તેમ થાય. મતલબમાં કેવું કે ભાઈ કોઈ ઉદ્યોગપતિઓ કરતા બી અમારા નેતાઓ આવે ને તો વધારે બહુ ખબર પડે આ રસ્તો ખરાબ, પેલો રસ્તો ખરાબ, આ છે તે. સર્કિટ લાગે તો શું થાય, મતલબ સરસ થાય. હું તો ગાડી ચલાવું છું. એવું છે. કાઢી દે કે અનિલભાઈ વાહ ભાઈ વાહ. અનિલભાઈ પૈસા વાળા, અનિલભાઈ પૈસા વાળા, અનિલભાઈ કેવા અનિલભાઈ અંબાણી, બરોબર. અને એક આ અમારા અનિલભાઈ બુહા. જરા કાઠું એને ઘટતું જ હોય, દરરોજ જે ઘટતું જ હોય, એવું કઈ નથી એને ના ઘટતું હોય, રોજ એક ઘટતું જ હોય. શું કેવું મોટભાઈ તમે? આપણે આવું બધું છે. વ્લોગ આવો પહેલી વાર બનાવું છું, તો તમારે છે ને મને સપોર્ટ કરવાનો છે કે મારો વ્લોગમાં શું ઘટે છે, બરોબર. આપણે બીજું કે મતલબમાં ઘટે આપણે બધું કરી નાખશું, પણ તમને મજા આવી જાય. કારણ કે હે ને અત્યારે યુટ્યુબ એક એવી વસ્તુ છે કે તમને, હું તો ઘરે જાઉં છોકરાઓ જોતા હોય ને તો છોકરા ગાડી વાળા વિડીયો જોતા, ગાડી ફરવા જતા હોય
ઘરે બધા વિડીયો જોતા હોય. તમે મને કહેજો, ભૂલતા નહીં. ફૂકા કાઢી કેવો બ્લોગ બનાવું છું. હે મારથી થોડો સાચું કહેવાય જાય, કારણ કે મને ને ખોટું બહુ ગમે નહીં, એટલે મારથી સાચું કહેવાય જાય. તો સાચું કહેવાય જાય છે તો એ પછી શું થાય ઉપલી સર્કિટ લાગે કોઈનો ફોન આવ્યો છે તો ફોન ઉપાડી લઈએ. હાલો, હે અત્યારે બંધ થઈ ગયું. હે કોઈ ભાઈનો ફોન આવ્યો જે આપણને કહી રહ્યા છે દુકાન ખુલ્લી છે કે નહીં. 9 વાગે ગયા છે તો ભાઈ દુકાન બંધ કરી દીધી છે આપણે. વધી ગયો આ છે અમારું પોદાર માર્કેટ. 1366. પોદાર માર્કેટમાં તમારે કોઈ પણ જાતનો મોબાઈલ લેવો હોય, આમ તેમ જે કાંઈ વસ્તુ જોતી હોય, સારી નબળી મોડી જેવી જોતી હોય, તમને જે કોઈ પણ જાતની પ્રોડક્ટ જોતી હોય, બધી જ વસ્તુ આ પોદાર માર્કેટમાં મળી જાય. બરોબર છે, તો પોદાર માર્કેટની એકવાર જરૂર વિઝિટ કરજો. બરોબર, બધી જ ઓલે ઓલ કંપની મતલબમાં જેટલા ડિસ્ટ્રીબ્યુટર બધા ટોટલ અહીંયા હશે. આ બધા એવી રીતે 424 બરાબર હવે કેટલો મનવા લાગે લાગે રે સાયરે. જીયા કા અહીંયા ભૂપતભાઈ નથી આવ્યા લાગતા. બધી લાઈટો ડીમ બંધ છે બધી જ લાઈટ બંધ છે. જો તમે આપણે મોબાઈલની ફેસ લાઈટ કરીએ ને એટલું તો એ બધા લાઈટ બાળેલી છે. વિચાર કરો. આવી ગયું સિટી આવી ગયું. એની નો ફોન આવી ગયો હા યાની ભાઈ સિટી નો ફોન આવી ગયો. સિટીમાં બધા કેટલામાં હવે ત્યાર હોય તો ગાઈઝ આવી ગયું છે આપણે ખોડા દોડા રહ્યો મોંઘો રોડ. આ બધી વસ્તુ બહુ મોંઘી મળે એવું બધા કહે. આપણે આવડું આ લોકેશન છે, આ લોકેશન ઉપર જવાનું છે. 7 સેકન્ડ 7 મિનિટનું જ લોકેશન છે. તો ફાઇનલી આપણે લેફ્ટ મારવાની છે, તો લેફ્ટ લાગી ગઈ છે. ને વેસુ કેનાલ રોડ આવી ગયો છે. વેસુ કેનાલ રોડ કહેવાય ભાઈ આને. હિટેડુ જાડો હિટેડુ મતલબ જે ઓલું રોંગમાં જ આવીને પછી જે આવે છે કે નહીં, એ તો આવશે જ એમ. અચ્છા એવું એ તો આવશે જ. કેનાલ વાળા રોડ જ અહીંથી ને કેનાલ વાળો મતલબ જે ઓલા બધા આવે ને એ ના આવે. બહુ બધા સિગ્નલ હટી જાય સિગ્નલ તો નહીં. प्यार का सीना प्यार का सीना ઓ ઓ યે તું ઇલ્લી જામ આપણે લાગે આપણી ગાડી તો ભાઈ ઉડે. હો ભાઈ ઉડે તો જ બકે. આજ તો આપણી દુકાને દેવાત ખવડના શું કહેવાય સંબંધી આવ્યા હતા. ઓલા બધા વીટીયુ વાળા દેવાત ખવડ છે કે નહીં આપણે મોરો હા 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 બસ એના સંબંધી આવ્યા હતા. આપણે ઓલા બધા વીટી બહુ બધી પહેરી હતી ને ઓલા બે લાંબા હતા. ના એ નહીં. બપોરે બે બેન આવ્યા હતા. પેલા તો એ બેને કાંઈ નહોતું કીધું, પણ પછી વાતમાંથી વાત નીકળીને મતલબ વાત થઈ એમ. દેવાય ખવડના એ કે અમારે ખવડના મતલબમાં એ લોકોના ઓલા શું કહેવાય એ લોકોના સમાજના 17 ગામડા છે ખાલી, એવું એ બેન આપણને કહેતા હતા.
ગ્રાહક આપણને ઘણું ઘણું શીખવાડીને જાય. સિગ્નલ હોય ને એટલે સાનું મનું ઊભું રહી જવાનું. એ બધું એમાં ટાઈમ લિમિટ ને એવું બધું આવતું હોય ફર્સ્ટ ક્લાસ. 30 સેકન્ડની જે વાર છે સિગ્નલ હોય તો ભાઈ આપણે ઊભું રહેવું પડે, બરોબર છે. તો સાંભળવાનું અને ગીતો બીતું સાંભળવાનું. ન મજા આવે તો મ્યુટ કરી દેવાનું, બીજું કઈ છે નહીં. શું કે ભાઈ? હા એ લઈ ગયા. ભાઈ મને નહોતી ખબર એ ભાઈની છે. પછી ભાઈ અંદર આવ્યો ને તો મતલબમાં કેવું કે ખબર પડી ગઈ કે અચ્છા આ ભાઈનો ફોન આવતો હોય. હુમલા ઉપર ફોન આવે છે ને એટલે આ ભાઈનો જ આવતો હોય, સમજાણું? પછી મને આઈડિયા આવ્યો. હિદ્દે હિદ્દું જ જવાનું છે આપણે, હિદ્દે હિદ્દું. આ વેસુ કેનાલ રોડ છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો વેસુ કેનાલ રોડ છે, બરોબર. મસ્ત, કઈ ઘટે નહીં, કચરો બચરો અહીંયા કઈ ના હોય. એ બધું અમારે એ સાઈડ હોય, બરોબર. વેરા આપણે ભરીએ ને આ બધા મોજ કરે, તમે જોઈ શકો છો. કચરો બધો અમે રાખીએ અને જોરદાર છે. આ કેપી ગ્રુપમાં કોઈ આવ્યું હોય ને તો કોમેન્ટ કરજો. અચ્છા લાપીનોજમાં તો 17 ગણાઈ ગયા હોય. લાપીનોજમાં કઈ કેપી ગ્રુપ એનું છે ને એ કઈ ખબર નથી પડતી. છે મારો બેટું લક્ઝરિયસ છે, કારણ કે આમ દયા કુછ તો ગડબડે એની જેવું છે. ઉમેશભાઈ પકડીને બે ગયા છે ને જૈન્ય શું કરે? જૈન્ય શું કરશો તું કાકા? એવું છે મારો બેટો અત્યારે સુવિધા હે, જડતી રાત સુધી રીલ્સ જો હે ગામની. અને અમારા જેનિલ સરસ મજાનું 41 સેકન્ડનું સિગ્નલ ખુલી ગયું છે. તો ફાઇનલી આપણે પાછા આગળની તરફ જઈ રહ્યા છીએ. ત્યારે કેવું લાગ્યું ગીત બધાને? મજા આવી ગઈ ને ભાઈ? મજા જ આવે ને યાર. કદાચ આમાં જવાનું છે. આપણું ડેસ્ટિનેશન મને એમ છે નજીક આવતું જતું હોય એવું લાગે છે ધીમે ધીમે. આપણું ડેસ્ટિનેશન છે એક મતલબ કેવું આ કોનું મંદિર કહેવાય? જૈન મંદિર છે. બહુ જોરદાર અંદર ફ્લેટ છે ભાઈ.
એન્જલ આગળ આગળ મોટભાઈ સ્ટેડિયમ આમ જ હલવાનો હતો. એન્જલ રેસિડેન્સી બહુ મસ્ત, બહુ લક્ઝરી છે. મતલબ કંઈ ઘટે નહીં એ ટાઈપનો કોન્સેપ્ટ હતો ને ભાઈ. ફાઇનલી ઘણા લોકો આવ્યા હોય ને એવું લાગે છે આજે. આપણે જોયું અંદર કોણ કોણ આવ્યો છે, કોણ કોણ નથી આવ્યું. તો આપણું ડેસ્ટિનેશન ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે કરી નાખીએ રોઝ અને આપણે બધા જ ફોન લઈ લઈએ. બરે હું બાકી છું યાર, હું બાકી જાઉં. અને આપણે જો ગાડી પાર્ક કરી દીધી છે. આ છે ભવન તેરા પંથ ભવનમાં આવી ગયા છે. આવો એન્ટરપ્રાઇઝ ને આવો ઓલા પ્રાઇઝ ને બધા અલગ અલગ પ્રકારના એવા કરે. આવું છે. અચ્છા, અહીંયા સેલ પણ લાગેલો છે, જોઈ શકો છો તમે. હવે આપણે ઉપર જાય ધીમે ધીમે ઉપર જઈએ ધીમે. આપણે 2-4 વાર અહીંયા આવી ગયા, જોઈશું કેવું છે બધું. મારી વાત સાંભળ. અચ્છા, તારી પાસે છે ને ઓલરેડી કે? આ અમારા જેનિલભાઈ હવે હાલો બહાર લીપ આવશે. આલિફ આવશે ફાઇનલ. હા, એમાં શું છે, એને જોયું છે એટલે કંઈક આલિફ આવશે. નગર કંઈ કંટલાની આ તો લીપ નથી યાર, આ તો સ્ટોર રૂમ છે યાર. સ્ટોર રૂમ છે યાર, લિફ્ટ નથી, સ્ટોર રૂમ છે. ચટકાની માર. જેનીલભાઈ ઊંઘ કરી લીધી છો એટલે આમ તો કેવું તારે જમીન ઉપર હોય ને એવું લાગે છે. તારે જમીન તો થઈ ગયો એકદમ મજા આવી જાય. શુભમ મોલમાં મસ્ત આપણા બધા વ્યક્તિઓ મળવાના છે સરસ મજા.